ઈ બસ સેવા શરૂ થતાની સાથે જ એક વિવાદ સામે આવ્યો. ઈ બસનો એક ડ્રાઈવર કે જે ચાલુ બસે રીલ બનાવી રહ્યો હતો, એક હાથમાં સ્ટીરિંગ ને બીજા હાથમાં મોબાઈલ, અને મુસાફરોના જીવ જોખમમાં. ત્યારે આ મામલે હવે પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને આ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી છે. સાથે જવાબદાર સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવાની વાત કરી છે. આ બાબત તમને સોશિયલ મીડિયા મારફત તમને જાણવા મળી છે. એની ઇન્ક્વાયરી કરાવી અને જો આ વિડીયોમાં ડ્રાઈવર આ જ બસનો છે અને વીએમસીની જો બસ હશે તો એના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, કેટલો ગંભીર મામલો, કારણ કે જ્યારે આટલું લોકાર્પણ, આટલી મોટી કામગીરી થઈ અને આ રીતે હજી તો 2 દિવસ થયું લોકાર્પણ થઈને આ પ્રકારે વિડીયો બહાર આવે તો આવનાર સમયમાં જ્યારે બસ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેનો ઉપયોગ થશે તો એ સમયે કેટલું જોખમી સાબિત થઈ શકે જો આ રીતે ડ્રાઈવરો નહીં. મોટર વ્હીકલ એક્ટ મુજબ પણ જ્યારે કોઈ પણ વાહન ચલાવતા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે અને આમાં પણ મોબાઈલનો જે ઉપયોગ કર્યો છે એ યોગ્ય નથી, એટલે એની તપાસ કરાવીને એના વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું.